સમય ક્યારેય એક સરખો ચાલતો નથી. આપણને બધાને અનુભવ હોય જ છે કે બહુ ખુશ હોઈએ ત્યારે કે કોઈ ડેટ ઉપર હોઈએ ત્યારે સમય બહુ જ ઝડપથી ચાલે છે, અને જો એ જ જગ્યાએ એ ડેટ કોઈ બીજાની હોય અને આપણે લેવા દેવા વગરના એમાં હલવાના હોય તો એમ થાય કે ફટાફટ ટાઈમ જાય તો સારું. થાય છે ને આવું? તો આ કોઈ વેમ નથી, આ ખરેખર સાચી વાત છે. અને સમય ખરેખર સાપેક્ષ જ હોય છે. આ આઇન્સ્ટાઈને સાબિત કરી દીધું છે ઇન થિયરી ઓફ રિલેટિવિટી. તો આજના ચોથા વિડીયોમાં ઓશોએ પણ કૃષ્ણ વિશે કંઈક આવું જ કીધું. આપણે કૃષ્ણને 5000 વર્ષ પહેલા થઈ ગયેલા એક ઐતિહાસિક પુરુષ તરીકે માનીએ છીએ, પણ શું કૃષ્ણ ખરેખર ઇતિહાસના પાનાઓમાં કેદ છે કે પછી આપણી અંદર અત્યારે ધબકતી કોઈ ચેતના છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કે સમય શું છે અને કૃષ્ણ કેવી રીતે સમયથી પર છે. હવે આપણે શરૂઆતમાં જોયું કે સમય નિરપેક્ષ નથી, સાપેક્ષ છે, એકાબીજા ઉપર આધાર રાખે છે. તો સમય એ જોવા વાળા ઉપર આધાર રાખે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ કે સમય મનની પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. ઓશો અહીંયા એક ખૂબ જ ઊંડું તર્ક મૂકે છે કે જો સમય કે સુખમાં જો સમય ટૂંકો થઈ જતો હોય તો સમાધિ કે જેને પરમ આનંદની અવસ્થા છે ત્યાં સમયનું શું થતું હશે? ત્યાં સમય શૂન્ય થઈ જાય છે, અને એ શૂન્યતાનું નામ જ કૃષ્ણ છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલથી આ વાત સમજો કે તમે રાત્રે સૂતા હો અને ખાલી 1 મિનિટની ઝપકી આવે, એ 1 જ મિનિટમાં તમારા સપના તમે આખું જીવન જીવી લો છો. તમે મોટા થાઓ છો, સંસાર વસાવો છો અને ઘરડા પણ થઈ જાઓ છો. તો જ્યારે આંખ ખુલે ત્યારે તમને ખબર પડે કે ઘડિયાળમાં તો ખાલી 10 જ સેકન્ડ ગઈ છે. તો સાચું શું માનવું? સપનાના એ બધા વર્ષો કે જાગૃતિની 10 સેકન્ડ? ઓશો એમ કહે છે કે કૃષ્ણ એ પરમ જાગૃતિ છે. જ્યાં સુધી આપણે અજ્ઞાનના સપનામાં છીએ ત્યાં સુધી આપણને સમય લાંબો લાગે છે. જે ક્ષણે તમે જાગી જાવ છો એ ક્ષણે સમયનો ડર જતો રહે છે, અને કૃષ્ણ એવો સૂર્ય છે જે ક્યારેય આથમતો નથી. હવે સ્વપ્ન અને રિયાલિટીની બીજી એક મસ્ત વાત સાંભળો કે ચાઇનામાં એક સંત હતા, એના શિષ્યો સાથે રહેતા હતા. એનું નામ હું ભૂલું છું, યાદ આવશે તો હું કોમેન્ટમાં લખી નાખીશ. એક સવારે એ સંત એમના શિષ્યોને એમ કહે છે કે મને ક્યાંય ચેન નથી પડતું. પણ શિષ્યો પૂછે છે કે વાત શું છે તો કહો. તો ગુરુ એમ કહે છે કે મને રાતે એક સપનું આવ્યું કે હું પતંગિયું બની ગયો છું, અને સવારે તો હું બરાબર હતો, તો એમાં ચિંતાનું કોઈ કારણ નથી. બધા શિષ્યો એમ જ કીધું. પણ ગુરુ જે જવાબ આપે છે એના ઉપરથી તમને પણ એમ થશે કે ચિંતાનું કારણ છે. ગુરુ એમ કહે છે કે હું જો સપનામાં પતંગિયું બની ગયો હોય અને સવારે બરાબર થઈ ગયો હોય તો એવું પણ બની શકે ને કે કોઈ પતંગિયું સપનું જોતું હોય અને એમાં હું બની ગયો હોય. તો ખબર કેમ પડે કે સાચું શું ને ખોટું શું? તો આવા ઘણા મેટાફર છે સમયને સમજવા માટે. હવે પાછા આવીએ કૃષ્ણ ઉપર. અને આપણે દર વર્ષે કૃષ્ણનો જન્મદિવસ ઉજવીએ છીએ, પણ શું ચેતનાનો જન્મ હોઈ શકે ખરો? જો તમે કૃષ્ણને માત્ર શરીર માનો છો તો તમે ક્યારેય એને સમજી નહીં શકો. અને એટલે જ આ બધા પ્રવચનને કૃષ્ણ સ્મૃતિ નામ અપાયું છે. એનો અર્થ એ છે કે એ વાત યાદ રાખવી કે આપણે શરીર નથી પણ શાશ્વત આત્મા છીએ. કૃષ્ણમાં અને આપણામાં ફરક માત્ર એટલો જ છે કે કૃષ્ણને ખબર છે કે તેઓ શાશ્વત છે અને આપણે ભૂલી ગયા છે. અને આ વાત યાદ હોય ને તો જીવનમાં ઉદાસી કે દુઃખને કોઈ જગ્યા જ રહેતી નથી. એક જ વસ્તુ તમારા જીવનમાં કૃષ્ણની જેમ રહેશે, અને એ છે ઉત્સવ, સેલિબ્રેશન. હવે કૃષ્ણ આપણને એ જ શીખવે છે કે જીવનને એટલી ઇન્ટેન્સિટીથી જીવો કે કાલે શું થશે એની ચિંતા વહી જાય. એ ચિંતા જ ન રહે આપણને. અને જે મોમેન્ટ પર હવે પછી શું એવો વિચાર બંધ થાય ત્યારે જ તમે સમયની કેદમાંથી મુક્ત થઈને સમાધિના સંગીતમાં પ્રવેશ કરો છો. અને સિરિયસલી આ વાત કોઈ ઓવર થિંકિંગ કે ડિપ્રેશનના લેસન કરતા ઓછો નથી. બધું જ છે આપણી પાસે, પણ આપણી નજરને જો શોધતા આવડે તો દોસ્તો, જે દિવસે તમારું મન વિચારોથી મુક્ત થઈને શાંત થશે તે દિવસે તમને સમજાશે કે કૃષ્ણ તમારી અંદર જ છે. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારે ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને હવે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.